أشرقت نفسي بنور من فؤادي حينما رددت يا رب العباد، وانتشت روحي وصار الدمع يجري. يا إلهي خذ بقلبي للرشاد. أشرقت نفسي بنور من فؤادي. Sorte que vos enfants prennent la tendance et se dirigent vers l'islam en ce moment où l'humanité, le vrai sens de l'humanité a été quelque peu oublié. Et vous qui pensez toujours à ces enfants, à cette génération qui sont les constructeurs de l'avenir, vous qui faites tous les efforts demandés pour diriger ces enfants vers l'islam, vous êtes digne d'être remercié pour ce que vous faites et pour ces efforts que vous déployez afin que vos enfants prennent la tendance et se dirigent vers l'islam. موقع
જોઈ રહેલા હતા અને કેટલી આપણી કોમની અંદર આ ચીજની જરૂરિયાત છે તેને સમજાવી અને મૌલાનાને અહીં મોકલાવ્યા. આ મોકાનો આપણે સર્વે લાભ લેવાનો છે. આ મકસદ છે ક્રેશ કોર્સ. ભાઈઓ, હું તમારાથી ઉમ્મીદ રાખું છું અને તમને કહું છું કે અવારનવાર તમે આ ક્રેશ કોર્સમાં આવી તમારી હાજરી આપજો. તમે જોઈ જાજો આપણા બચ્ચાઓ શું શીખી રહ્યા છે. આ કઈ વીકલોમાં નથી, હરેકના માટે ખુલ્લો છે. જેને આવવું હોય એ જરૂર અહીં પધારી શકશે. શું? કારણ કે સવારના ઉઠીએ સાથે, ઇબાદત કરીએ સાથે, બપોરના જમીએ, રાતના સુએ એક જ સાથમાં, તો તમને તો આ 50 જણાને આ નસીબ થયું છે. પણ દીન સિવાય ઇસ્લામ ખાલી નમાઝ કે રોઝા જેમણા મૌલાના કહી ગયા તેમ નથી, પણ બીજી ઘણી ચીજ છે. ભાઈચારો, મોહબ્બત, આમાં તમને બધું મળશે. રિવ્યુ કરેલું હતું 30 માણસ માટે અને માંગણી બહુ જાજી આવેલી, એથી કરીને બધીને રાખી દીધેલા છે. પણ જરાક સાક્રિફિસ આપવાની છે. ગાડલા નીચે પાથરે પણ ગાડલા જાડા છે. ઇન્શાલ્લાહ વાંધો નહીં આવે તમને. બીજું એ કે તમને ખબર છે જે હું હદીસ કહી ગયો કે તલબુલ ઇલ્મ ફરીદતન અલા કુલ્લી મુસ્લિમીન વલ મુસ્લિમાત, એટલે કે ઇલ્મ હાસિલ કરવું બધા મુસલમાન બહેનો તથા ભાઈઓ પર વાજિબ છે. આ એક વાજિબાતને અદા કરવા માટે તમે અહીંયા પધારેલા છો. અને તમને જો ઇલ્મ પ્રેમમાં હાસિલ કરવું હોય, જો તમને એમ હોય કે તમને ફાયદો અહીં મેક્સિમમ મળે, તો એની ક્લે એક જ છે. કદાચ હું તમને મને ઓળખતા ના હો તો હું તમને કહી દઉં કે હું આજે 25 વર્ષથી હું પ્રોફેસર છું, ભણાવું છું ડીસેમાં. અને એની અંદરમાં પેદાગોજીની અંદરમાં અમને એ શીખવાડવામાં આવેલું હતું કે જે છોકરાને સાંભળતા આવડતું હોય, celui qui sait écouter, તો ઈ છોકરો હંમેશા માટે પ્રોગ્રેસ કરશે. એક જગ્યામાં એક કોમ રહેતી હતી અને તે કોમ દરિયા કિનારે હતી. અને લગભગ આપણે બધા દરિયાને જોયા હશું. દરિયાનું કામ શું હોય કે બસ મોજો આવતી જ હોય, કે દિવસી મોજ ઊભી ના રહે. અને એ મોજો આવી અને તે કિનારાને આસ્તે આસ્તે ખાય. કુરાન પણ તેમજ કહે છે કે અમે આસ્તે આસ્તે તે મોજ થકી જમીનને અમે ખાય છે, યાની કે ઓછી કરીએ છીએ. અને સાયન્સ પણ તે જ કહે છે કે તે મોજ 1 વર્ષની અંદર આટલા સેન્ટીમીટર કે એવી રીતના ઓછી થાય છે. તે જમીન મોજનું કામ તે છે કે તે કિનારાને ખાય છે. હવે તે વસ્તી બેઠી હતી. તે વસ્તીની અંદર ઘણા એન્જિનિયર પણ હતા. પણ એક કહે છે કે આપણે તે ઢીકને આમ બનાવીએ, બીજો આવીને કહે છે ના આપણે એને આમ બનાવીએ. આપણે એને 2 મીટરની બનાવીએ તો બીજા આવીને કહે છે 3 મીટરની બનાવીએ. પણ એકબીજાને કામ કરવા નહોતા દેતા. સવાલ તમને પેશ કરું છું કે શું અગર એ લોકો તે ઢીક નહીં બનાવે તો દરિયાની મોજ તેઓની વાત જોશે? અગર એ લોકો ઢીક નહીં બનાવે તો દરિયાની મોજ તેઓની વાત નહીં જોઈ. અને જેમ કે મુર્દાવાનું એક્ઝામ્પલ તમે જોવું તો દરિયા કિનારે હજી ઓલા લાકડા તમને દેખાશે. તમે પૂછો શું છે તો કે અહીંયા ઘર હતા. અમુક વર્ષની અંદર તે ઘર ખવાઈ ગયા, કેમ કે કઈ એવી ચીજ ના હતી કે તે મોજને રોકે. ભાઈઓ, આજે પણ મોજ છે. તમે તેને ચાલુ કરશો તો તે મોજ
આપણા ઈમાનના કિનારાને ખાય છે. તમે જ્યાં જાશો, તમે બહાર નીકળશો ને, તમે ઊંચું જોશો. મોલાને કીધું તમે ઊંચું જો તો આસમાન દેખાય, આસમાન સાથે સાથે ઘણી ચીજો પણ દેખાય. તમે નીચું જોશો તોય પ્રોબ્લેમ, આદરવાદ જોશો તોય પ્રોબ્લેમ. યાની કે મોજ ચાલુ જ છે, અને મોજ આપણા ઈમાનના કિનારાને ખાય જ છે. તો આપણા માટે જરૂરી છે કે આપણે ધીક બનાવીએ, અને ધીક બનાવી અને તે મોજના જોશને આપણે તોડી નાખીએ. અગર આપણે બેસીને કહેશું કે આમ બનાવીએ, ઓમ બનાવીએ, ફલાણું બનાવીએ, ફલાણું ના બનાવે, તો તે મોજ ભાગ નહીં જોઈ, તે મોજ ભાગ નહીં જોઈ, તે શૈતાનનું મોજ ભાગ નહીં જોઈ આપણે, અને આપણું ઈમાન દિવસે દિવસે ખવાતું જશે. એટલે જ તમે આપણા બુઝુર્ગોને પૂછી જોવું કે જે હમણાં આપણા માહોલમાં, કોમમાં જે પ્રોબ્લેમો છે, સોશિયલ હોય કે જે પણ હોય, તમે તે લોકોને પૂછી જો કે તમારા મગજમાં હતું કે 50 વર્ષ પહેલા આ પ્રોબ્લેમ આપણી કોમમાં હોઈ શકે છે? તો એ લોકો કહે કે નહીં, અમને ખાતરી હતી કે આવા પ્રોબ્લેમ આપણા કોમમાં ના હોઈ શકે, પણ આજે તે પ્રોબ્લેમ છે, અને ખુદા ના કરે તે પ્રોબ્લેમ વધે, ખુદા ના કરે તે પ્રોબ્લેમ વધે તે પહેલા જલ્દી આપણે ધીક બનાવી નાખીએ. હાલો આપણે ધીક કેનાથી બનાવીએ? મોટા મોટા પથ્થર લાવશું આપણે, અને તે પથ્થરને લઈને એકબીજા સાથે રાખી અને આપણે એક ધીક બનાવશું. પણ અમુક વર્ષની અંદર તે મોજ આવીને તે પથ્થરને દબાવી લેશે. તો હવે દવા શું એની? તો તમે બધા કહેશો કે એની દવા એ કે ફક્ત પથ્થર જ ના રાખો, તેને તમે સીમાતે કરી નાખો, તેને તમે સીમાતે કરી નાખો. તો ચાલો આપણે પણ ધીક બનાવીએ, પણ સીમા વગર આપણી ધીક મજબૂત નહીં હોય. અને તે સીમા શું છે? તે આપણી એક્યતા છે, તે સીમા આપણી એક્યતા છે. અગર તે સીમા નહીં હોય તો તમે જેવો મોટો પથ્થર રાખશો તેને તે મોજ ઉડાડી દેશે. આજે અહીંયા દેખશો તો કાલે ત્યાં હશે. તો સીમાની બહુ જરૂરત છે. અગર તે સીમા હશે અને સાથે સાથે પથ્થર હશે તો ઇન્શાલ્લાહ આપણે આ મોજનો સામનો કરવા માટે ધીક બનાવી દેશું. અને અંતમાં જેવી રીતના પ્રમુખ સાહેબ કહી ગયા, આપણે આજે ધીક બનાવીએ છીએ 1 મહિનાનું ધીક, યાની કે એમ લખી લો કે 1 મેતરનું ધીક. આપણે અગર 1 મેતરનું ધીક બનાવીને બેસી જાય અને વળી બીજા 10 વર્ષ પછી બનાવશું તો આપણે તો રહી જવાના છે. તો આપણી કોશિશ તે હોવી જોઈએ કે વધુ ને વધુ જેમ આપણે મોટી અને લાંબી ધીક કરી શકે, યાની કે જે હૌસાની વાત કરી, તો તે વધુ ને વધુ આપણી કોમ માટે બહેતર છે. અને જે મોજો છે તે મોજોથી આપણે ઇન્શાલ્લાહ બચી શકશું. અને અંતમાં હરેકના શુક્રગુજાર માનું છું, ખાસ કરીને મૌલાના સાહેબ, કોશી રેજિયોનલના હરેક મેમ્બરો, જમાતના મેમ્બરો અને તબલીગ કમિટીના મેમ્બરો, અને આપ સૌનો હું શુક્રગુજાર છું. ઇન્શાઅલ્લાહ ખુદા આ આપણા કામને મુબારક બનાવશે. અને ઇલ્મ હાસિલ કરવા જાવું હોય તો ભલે ચીન સુધી જવું હોય તો જાઓ. ગુજરાતીમાં એક કહેવત છે કે તરસ લાગી હોય તો જ્યાં કૂવો હોય કુવા સુધી જાઓ. પણ હું એમ કહું છું કે આજ જે આ મોકો આવ્યો છે એ ઊંધી રીતે છે. આ કહેવત અને આ હદીસ નો આપણે જો જોઈએ તો ઊંધું થયું છે. ઇલ્મ હાસિલ કરવું હોય તો આપણે ચીન એટલે કે આજના જમાનામાં કુમ જવું જોઈએ.
પણ તે છતાં પોતાની હાલત સુધરતી નહોતી. અલ્લાહ પાસે એમ કરતા કરતા એની જિંદગી પૂરી થઈ ગઈ. જિંદગી પૂરી થવા આવી ત્યારે ફિરિશ્તો એક આવી અને સપનામાં કહે છે કે એ શખ્સ તે આટલી દુઆ માંગી, પણ ખુદાએ મને તને કહેવા માટે મોકલેલો છે કે તારી જિંદગીની અંદરમાં, તારી નસીબની અંદરમાં તને પૈસો નથી. તારી જે જિંદગી છે એ જ પ્રમાણે તને જિંદગી તારી વિતાવવાની છે. પણ હા, ખુદાને જે આજે આટલા વર્ષથી આવડી તારી ઉંમર થઈ, એ ઉંમરની અંદરમાં તે ઇબાદત કરી છે, ખુદાના હુકમને તે બજાવી લાવ્યો છો, તો એના બદલામાં તે દુઆ માંગી છે. પણ તારી જે પૈસાની દુઆ છે એ પૈસાની દુઆ ખુદાએ કબૂલ નથી કરી. એ માટે થઈને ખુદાએ તારી જિંદગીને વધારી દીધી છે. તારી જિંદગીને 30 વર્ષ વધારી દીધા છે હજી. કેમ કે માણસ નમાઝ પડતો તો દુઆ માંગતો હતો ખુદા પાસે. દુઆ માંગતો તો જિંદગી માટે નહોતો પોતે માંગતો. દુઆ માંગતો તો પોતે પૈસા માટે, કે પોતાની રોજી કાંઈક સારી રીતે પોતે મેળવી શકે. અને તને એક શ્વા આપ્યો છે. 30 વર્ષ તને જિંદગી આપી છે, અને એક શ્વા એ આપ્યો છે કે એ 30 વર્ષની જિંદગીની અંદરમાં તને 15 વર્ષ તને પૈસાવાળો કરશે, અને 15 વર્ષ તારી જિંદગી જે છે એવી જ રહેશે. હવે તને શ્વા એ કરવાનો છે, કાં તો તે તારા 30 વર્ષ તને લંબા પ્રોણોગા સમય રહેશે ને, એના 15 વર્ષ તને પહેલાના 15 વર્ષ તું પૈસાવાળો થાઈશ, અથવા કે છેલ્લાના 15 વર્ષમાં તું પૈસાવાળો થાઈશ. એ ખુદાનોમાંથી શ્વાસ ફિરિશ્તાએ આવીને એને પૂછ્યું. ફોર એક્ઝામ્પલ, જો તમને પૂછવામાં આવે કે તારી જિંદગી 30 વર્ષ ખુદાએ જે પ્રમાણે તમને કહેવામાં આવ્યું છે, આપણું સુજે છે શૂન્ય નશિયાના બારમાં, અને ખાસ કરીને તે મસાઈલોમાં કે જેની અંદરમાં આપણે આરોગ્યની અંદરમાં બહુ જ ફરક છે. અને આપણે તે પણ બયાન કરશું ત્યારે તેમાં આવશે ત્યારે કે શા માટે આપણો ઓપિનિયન શું છે ને અલોકોનો ઓપિનિયન શું છે તે મસાઈલોમાં. પણ હું દેખું છું કે જરૂરત એ છે કે તે પહેલા આપણે સમજે કે શા માટે શિયા અને શૂન્ય આપીએ તો શૂન્ય અને શિયાના બારામાં. અહીંયા ભણવાનો સમય છે 1 મહિના. એની અંદરમાં બધું બયાન કરું તે મને પોસિબલ નથી લાગતું. તો તે માટે જે સૌથી જરૂરત છે અને તે આપણે બયાન કરશું. અને હું પૈગંબરની સૌથી વેપારમાંથી તેની પહેલી શરૂઆતની હયાતની શરૂઆતથી નહીં કરું. મારું આપણે શરૂ કરશું ત્યાં પૈગંબરની તમારામાં ઘણા મને બહુ જવાન લાગે છે, પણ અકલમાં બધે મોટા લાગે છે. તો ઇન્શાઅલ્લાહ તમે બધે જે નોંધ લેવાની છે તમે લઈ શકશો. જરૂરી છે કે પહેલે તમે બધે પ્રેઝન્ટે થાઓ. તો શું ખાસ કરીને મને એના પછી ભણાવવામાં વધારે સરખાઈ આવે. તો આપણે ક્યાંથી શરૂ કરશું? બધા એક ઉભા થઈને પ્રેઝન્ટે થાય ક્યાંથી આવે છે? નામ શું છે? وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين واللعن الدائم على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. પહેલેથી માફી માંગુ છું, મારી ગુજરાતી એટલી ઠીક નથી. અમે નમાઝ ખતમ કરશું તો અમને જમવાનું થશે. الله لمن حمده الله أكبر سبحان ربي الأعلى وبحمده اللهم صل على محمد وآل محمد الله أكبر أستغفر الله ربي وأتوب إليه الله أكبر
سبحان ربي الأعلى وبحمده اللهم صل على محمد وآل محمد الله أكبر بحول الله تعالى وقوته أقوم يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين بسم الله हेलो बाहर क्या ऊपर से बोला इधर जाओ दूर काट ना زين نروح شباب يا Profunar. Cai api di dalam sana ini. Oleh sama pasien. Allah Allah. Kamera. Ela canta esta kamera ni. Ela suave, ela estourar na sultana, será? Mon pied. Même pas de vie privée, quoi. Hey, la vie privée. La vie privée. Dégage du caméraman. Le caméraman. Yo. Regarde, c'est quoi ces trucs là? Ça sert à rien. जान रखो तो वर्ग नहीं बच मेरी ये मुझे अस्सलाम वालेकुम अभी जैसे नहीं बोला हेलो
વસંગા વાંચો આવે છે હજુ. એ આ તનાનો સાથ હા ફેનારનો છે તું તો એકલો છો ફેનારનો તું ક્યાં કરી છે ને વાત જોતો પાડું છું હવે કોણ હું પાડું છું Si on bouge au nom de Dieu. Men Allah, et Allah, et Lillah. Si Lillah bouge taille, તો on a une espoir. મને હમણાં તમારામાંથી શું કરવું હોય કે તમારામાંથી હું કેને આવો મોકલે છે હોશિયાર શું ઇમામતને સાથે કરી નાખ્યું છે. તમે જોયું ને કે અત્યારે મેં આપનું ભાતું તૈયાર કરે એટલે ભાતું એટલે હવે જેમ કે આપણે સફરમાં જતા હોય તો આપણે ભાતું લઈ જઈએ રસ્તામાં જવું છે આપણે વાંટલા આવીને ફૂકશો તો આપણે નમાઝ નસીબ અલ્લાહ સાથે વાતચીત કોશોટ કરવું બીજા vont paraître faut bien y réfléchir. Il y a notre philosophe qui dit bon, après venir à parce qu'on n'est pas seulement ici pour faire après il y a dunia રહેવાનું નથી આપણે c'est quand même après voyage là જેમ છે donc après tu viens t'en કરતા હોય maintenant c'est un voyage quoi c'est pas oui une femme donc આપણે ત્યાજી વાર માટે નથી c'est sûr qu'après બધે après l'avoir આખિરત même આપણે બધે દુઝખ ફતવા સુધા આપણે કોઈ સાચા નથી वालेकुम सलाम मदरसा कैश को الرحمن الرحيم قل هو الله احد الله الصمد بسم الله الرحمن الرحيم حينما رددت يا رب العباد وانتشت روحي وصار الدمع يجري يا إلهي خذ بقلبي للرشد